નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11મીના સોમનાથ પ્રવાસનના સૂચિત કાર્યક્રમ અંગે તૈયારીઓ બાબતે સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રીએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું. દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શીશ ઝુકાવ્યું હતું. મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તારીખ 11મી જાન્યુઆરીના સૂચિત સોમનાથ પ્રવાસ અને કાર્યક્રમો અંગે સ્થળ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. બપોર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે બેલીપત્રો, પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતા ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો. દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીએ આગામી 10 અને 11 તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસ અંગે સમીક્ષા કરતા મંદિર પરિસર અને દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈ હમીરજી સર્કલ તેમજ ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી 2 દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.